વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાપરની 289 શાળામાં અભ્યાસ કરતા 34,000 બાળકોને દાતાના સહયોગથી ખુશી ભોજન કરાવવાનો નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો હતો. મામલતદાર વાઘેલા અને તેમની ટીમે પણ પ્રેરણા આપી હતી. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી હતી. રાપર તાલુકા માટે ગૌરવની ક્ષણ બની ગઈ હતી અને વિશ્વ રેકોર્ડ સમાન આ ઉજવણી જોવા મળી હતી. ખાસ કરીને રાપર તાલુકાની સમગ્ર 289 શાળાઓમાં કુલ મળીને 34,000 બાળકોને આ તકે ખુશી ભોજન કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાના નિર્દોષ બાળકોને દાતાના સહયોગથી ખુશી ભોજન કરવામાં આવી હતી. અનોખી આ યોજના હતી જેમાં મામલતદાર HB વાઘેલાની પ્રેરણાથી શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર, સંઘના કાર્યકર સુરેશ ગોસ્વામીની જહેમતથી ટૂંકા ગાળામાં કુલ મળીને 289 શાળામાં અભ્યાસ કરતા 34,000 બાળકોને મોદીના જન્મદિવસ નિમિત્તે ખુશી ભોજન કરવામાં આવ્યું હતું, જે એક નવો કીર્તિમાન અને વિશ્વ કીર્તિમાન સમાન જોવા મળ્યું હતું અને સમગ્ર રાપરના ઇતિહાસમાં આ પ્રથમ વખત ઘટના જોવા મળી છે. સાહેબના જન્મદિવસે તે નિમિત્તે એક વિશાળ ખુશી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એ બાબતને લઈને આપણે રાપર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર છે. સાહેબ, જે આવડું એક ભગીરથ કાર્ય કર્યું છે, એક શિક્ષક સંઘના પ્રમુખશ્રી આપ છો અને એક આ જે ખરેખર એક ધન્યવાદને પાત્ર છે, એ બાબતને લઈને સાહેબ કેવું આપ કાર્ય કરશો અને અમારા આમતક ટીવીના દર્શક મિત્રોને પણ જણાવશો કે આ બાબતને લઈને આપણે શું કાર્ય કર્યું? આપણે રાપર તાલુકાના પ્રેરણામૂર્તિ શ્રી મામલતદાર સાહેબ વાઘેલા સાહેબની પ્રેરણાથી લગભગ રાપર તાલુકાની 289 શાળાઓમાં આશરે 34,000 બાળકોને માનનીય મોદી સાહેબના જન્મદિવસે એક સારું ભોજન મળે એવી વ્યવસ્થા દાતાઓ, મુખ્ય શિક્ષકો અને બીજા અન્ય શિક્ષક સંઘના કાર્યકરોની મદદથી અમે આ વ્યવસ્થા કરી હતી અને લગભગ આ કાર્યને દરેક શાળા સુધી પહોંચાડી અને દરેક શાળામાં બાળકને ભોજન મળ્યું એ વ્યવસ્થા અમે લોકોએ કરી હતી. આપણી સાથે જ શિક્ષક છે સુરેશગીરી, આ બાબતમાં જે આપ એક ખૂબ સારું કાર્ય કર્યું છે, આ કાર્ય કરવામાં આપને કેવી એમ મતલબ પ્રેરણા મળી અને કેવા દાતારો મળ્યા, કેવા દાતારોના આપના સહયોગથી જે આ કાર્ય પાડ્યું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એ બાબતને લઈને સાહેબ શું કહેશો? શરૂઆતમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભરતસિંહ પરમારના નેજા હેઠળ સમગ્ર રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ દ્વારા આ આયોજનને પાર પાડવા માટે શરૂઆતમાં જ એક સોફ્ટ લિંક બનાવવામાં આવી અને એ લિંક રાપર તાલુકાની સમગ્ર 289 શાળાઓમાં પહોંચાડવામાં આવી. મુખ્ય શિક્ષકો સાથે વાત કરી અને ગામના સહયોગથી દરેક શાળામાં દાતા મળે એવી વ્યવસ્થા કરવા માટે એમના સહયોગની વાત કરવામાં આવી અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે જે પણ શાળામાં જો દાતા ન મળે તો એ વાત અમારા સુધી પહોંચાડો. પહેલાં તમે ગામનો સહયોગ લો, પછી દાતા ન મળે તો અમારા સુધી એ વાત પહોંચાડો. એટલે લગભગ રાપર તાલુકાની સમગ્ર શાળાઓમાં તિથિ ભોજનના આયોજન પહેલાં જ દાતાઓની યાદી તૈયાર થઈ ગઈ અને જે પણ શાળામાં અમુક શાળાઓમાં એવા દાતાઓ બાકી હતા તો એ દાતાઓ માટેની ગોઠવણ અમારી સમગ્ર ટીમ ભરતસિંહ પરમાર તેમજ સ્થાનિક રાપર તાલુકા કક્ષાના આગેવાનોના સહયોગથી એ જે શાળાઓ બાકી રહી ગઈ હતી એમાં દાતાઓની વ્યવસ્થા કરી અને આ દિવસનું અમે એક અનોખું અદ્ભુત આયોજન કરી અને રાપર તાલુકામાં 289 શાળાઓમાં 34,000 બાળકો આ ભોજનનો લાભ લે એ વ્યવસ્થા કરી અને આ વ્યવસ્થામાં સમગ્ર રાપર તાલુકાના મુખ્ય શિક્ષક મિત્રો, રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સમગ્ર ટીમ તેમજ દાતાઓનો પણ ખૂબ સહયોગ રહ્યો. ખૂબ સમગ્ર ટીમનો આભાર.